નાથની આજે 11 ભાદરવો સુદ 11 જે રામદેવ પીરની કાઠિયાવાડમાં ઠાકોરજી જળ ઝીલવા માટે નીકળે, જળ ઝીલણી 11 કોઈ કહે છે, પણ 11 આપ જાણો છો માતમ બહુ મોટું છે. 11 રહેવામાં પણ ઘણું પૂર્ણ પ્રાપ્ત થાય છે, શુક્રિયા પ્રદાન થાય છે. એમ હર કોઈ માણસ કોઈ પણ, કારણ કે મા પાસે કોઈ જાતિ નો આવે, માને બધા એક હરખા હોય. મા મોગલ પાસે કોઈ ભેદભાવ નો હોય, જાતિ નો હોય, પક્ષપાત નો હોય, ઊંચ નીચ નો હોય, મર્યાદા હોય. એમ આ ધામ 18 વરણ નું છે. આપ જાણો છો ભાગશાળી ઉત્તરાયણ દિવસ આજે હતો મારો. ભાગશાળી જમણવાર રાખ્યો, ભાગશાળીએ વસ્ત્ર અર્પણ કર્યા, નામ મારું રાખ્યું. મેં કીધું બેટા કે નહીં બાપુ, અમે તમારા દીકરા છે, સેવકો છે. એટલે અમે કાયમ કહી છે કે 18 વરણ તમારા મા બાપ, તમારા વડીલો, દાદા પરદાદા, એની જો, કારણ કે એની તિથિ હોય તો એવા કાર્ય કરો બાપ. તમારી પાસે ભલે કાંઈ ન હોય, પણ જો હોય અને કાંઈ ન હોય તો એની પાછળ પ્રાર્થના કરો. હયાત હોય તોય ભલે, અને કદાચ એ લાંબી યાત્રા આવી ગયા હોય તો ભલે. બહુ શુક્રિયા પ્રદાન એના મળે છે. એમ જન્મ દિવસ સાધુ સંતોનો ઉત્તરાયણ કહેવામાં આવે છે બાપ. હવે આપણે જન્મ દિવસ કહી દઈએ. એમ તમારા કોઈ વડીલો નાના મોટા હોય, બેન હોય, દીકરી હોય, ભાણેજ હોય, ભાઈબા હોય પરિવારમાં, તો એના જન્મ દિવસ એવા ઉજવો, કોઈ પણ વસ્ત્ર આપો, કારણ કે મોટું દાન. કોઈને અન્ન આપો, કોઈ ફીના પૈસા આપો, ગાયોને ચરો આપો, ઝાડ વાવો અને તળાવ ઊંડા કરો. મિત્રો, કરોડો રૂપિયાના હું તમે મંદિર બનાવી છે, એમાં હું આવી ગયો, પણ એના બદલે એક તળાવ તમે બનાવો હવે, કારણ કે જળ મંદિરની આપણે ખૂબ જરૂર પડવાની છે. જળ મંદિર બનાવો બાપ. અને બને એટલો જન્મ દિવસ હોય તમારા 18 વર્ષને કહું છું, બને એટલું અન્ન અને વસ્ત્રનું દાન કરજો, કારણ તમારા ઘરની માલકોર કોઈ દી અન્ન ધન નહીં ખૂટે. તમારા ઘરની માલકોર કોઈ દિવસ વિઘ્ન આવરણ નહીં આવે, વાળ નહીં વાંકો વળે, કારણ કે આંતડીના આશીર્વાદ. આ બહુ તાકાત છે આની. એક નગરીની માલકોર રાજા હતો. હવે આપણે 18 વરણ માથે હું બોલી રહ્યો છું, તમારે જરીક થોડું મનમાં ઉતારવાનું છે આ શબ્દો. રાજા એટલો બધો કંજૂસ, એટલો લોભિયો કે જે ગરીબ ખેડૂત હોય, જે એને હકીસો ન દીધો હોય, ભાગ એનો ન દીધો હોય, જે તો એની માથે ડબલ કર નાખતા. ભાઈ આવતી સાલ થાય તારા એટલા દેવાના. આ એક કંજૂસ રાજાની વાત કરું છું. નગરજનોએ વિચાર કર્યો, આપણા રાજા છે પણ કંજૂસ છે. જે
ગરીબ માણસ પાસે જે પણ હોતો નથી ટોકડો એની પાસે પણ વસૂલાત કરે છે. શું કરવું? પણ માણે કીધું છે ને, આતડીની કદુઆ છે ને બહુ ભયંકર છે, લાગી જાય. એ આતડી પછી એવું ન જોવે, ગમે એની આતડીની કદુઆ, કોઈની આતડી દુભો. એ સામાન્ય માણસ હોય તો ભલે, ગરીબ હોય તો ભલે, ટકનું લાવીને ખાતો હોય તો ભલે, કદાચ મોટો રાજા હોય તો ભલે, આતડીનો દુભો. કારણ કે કોઈનો આત્મ દુભાવો ને બહુ પાપ છે. દુભાઈ માણસ, અરે રે આ આમ કેમ કરે છે, આ આત્મ દુભાણો. એટલે એ રાજાને 3 દીકરા જેને કહેવાય માગ્યો મારક નહીં, આટલું બધું ભેળું કરેલું, પણ એ રાજા કોઈ દી વારે તહેવારે ગરીબ માણસને અન્ન આપવાની વાત ત્યાર રહી, વસ્ત્ર આપવાની વાત ત્યાર રહી, પણ જે એનો કર થતો એ પણ મૂકે નહીં. જો કર ન દઈ શકે તો એની ઉપર ડબલ નાખતા કર. એ વખતનો રૂપિયો, એ વખતની કોરી કદુઆ છે ને એ લાગી જાય. એ નગરીમાં એકવાર સંત આવ્યા, જટાધારી સંત આવ્યા, અને ગામના પાદરમાં સંતે અલખ નિરંજન કરી અને ધૂણો ચેતવો. કારણ કે સંતને મૌન વ્રત હતું. હું સંતની વાત કરું છું, આને સંત કહેવાય. અરે એક બે શિષ્ય તાને કહી દીધું, ભાઈ હું મૌનમાં બેહું છું. હું મૌનમાં એટલા માટે બેહું છું કે આ નગરીનો રાજા બહુ લોભિયો છે, ગરીબના ગળા કરે છે, કોઈને કઈ દાન આપતો નથી. આ સંપત્તિ ક્યાં મૂકશે? સંતે પડાવ નાખ્યો, ધૂણો ચેતવો. 1 દી, 2 દી, 3 દી રાજા ખુદ આવે છે. સંતને મૌન વ્રત છે, એટલે એના શિષ્યો કીધું કે અમારા બાપુને મૌન વ્રત છે. સાંજે એના સમય અનુસાર એ રીતે મૌન વ્રત છોડે છે. એ કે હું નગરીનો રાજા છું, મારાથી મોટો કોણ? તમે જો મિત્રો, માણસને કઠણાઈ બેહવાની એ પહેલા એની છાયા આવી જાય. સંત બેઠા છે સમાધિ લગાવીનો, એ સંતની વાત કરું છું. સંતનો ઢંઢોળા અને સંતની સમાધિ તૂટી. કોણ? મને સમાધિમાંથી વિઘ્ન પાડનાર કોણ? કે હું રાજા છું. મારી આજ્ઞા વિના, મારી રજા વિના, મને પૂછ્યા વિના તમે કેમ આયા યજ્ઞ તમે ચેતન કર્યો છે? જો આ સંત, કોઈ દી સંત છે ને શરાપ નો આપ્યો, પણ પગથી માથે જ વેમાળતા ને તઈ સત બોલે. સંતે કીધું, રાજન તમે જે હોય તે, હું તો એક સાધુ છું, મારા જે રોજના કર્મ છે હું કરું છું. હું કોઈ તમારી પાસે ખાવાનું પીવાનું કોઈ માંગતો નથી કે નહીં અહીંથી તમે બીજે ઉપાડો. સંતે ત્યાંથી ટૂંકમાં હવનને ભૂંજવો એટલે અત્યારે ઓલવો, ટૂંકમાં લ્યો ને, કમડોળ માંથી અજળિયું 3 લઈ અને સાટો ને
યજ્ઞને જેને કોઈ બંધ કર્યો, કોણે? સંતે બંધ કર્યો ને એટલું કીધું કે રાજન સમજી લેજે, આ સંતનો હું તને શ્રાપ આપું છું કે આજથી તારી પડતીની શરૂઆત. સંત નીકળી ગયા. સંતને કઈ મનમાં હોય ને માન અપમાનનું. પડતીની શરૂઆત થઈ. ત્રણેય એના કુંવર જે હતા, કુંવરને એક પછી એક રોગ માંડ્યો થવા. એ વખત રોગ જેને કહેવાય તૂટિયા કહેતા, હવે લકવા કહે છે, તૂટિયા થઈ જતા. થઈ ગયું ને ગામનાને ખબર પડી કે આ સંતનો એને શ્રાપ લાગ્યો છે. મિત્રો, સંત શ્રાપ ન દે કોઈ દિવસ, પણ એની કોઈની આંતડી તમે દુભોન કકળાવો ને એટલે વગર બોલે થાય. એક પછી એક દિવસ જતા જાય, પડતીની શરૂઆત થવા માંડી. બાજુની નગરીના રાજાને ખબર પડી કે હવે આનો પડતીનો દિવસ છે, હવે આનું નગર છે આપણે જપ્ત કરી લઈ, લડાઈ કરીને. એક પછી એક અભિમાની માને નહીં કોઈનું. નગરમાં નુકસાન માંડ્યું થવા. પણ માણસો ક્યાં જાય? કારણ હવ ધંધારથી માણસ રાજાનું દિવસ કફરા માંડ્યા, એક પછી એક પછી. ક્યાંક માણસોએ કીધું, સમાજમાં અંડાયા માણસ કે તમે જે બાપુ છે, જે બોલીને ગયા છે સંત, એની કદુવા લાગી છે, એના પગમાં પડી જાઓ તો કદાચ આપણી નગરી બચે, નકર કોઈ નહીં રહે. જેમ તમારા દીકરાની હાલત તેમ બધાની થાય છે. રાજાને મનમાં લાગી ગયું કે વાત સાચી છે. રાજા ડાયા માણસોને બોલાવી, મેં મોટી ભૂલ કરી છે, મને અંધી ચડી ગયેલી, મારાથી અપમાન થઈ ગયું છે સંતનું. ગમે ત્યાંથી સંતને સમાચાર મેળવો અને વાતે ગાતે મારી નગરીમાં લઈ આવું, કારણ કે હવે મારું બધું પતન થવા માંડ્યું છે. અને વાતે સાચી ભાઈ, માણાનું પતન થાય ને તો કોઈ માણસ તમને સારી શિખામણ આપે ને તો એમ થાય કે આ મને ખરાબ શિખામણ આપે છે, પણ એમાં એનો વાંક નથી, તમારી કઠણાઈ છે. આ તો સંત હતા બાપ. સંતને જાય બધા બેઠા, રાજાઓ બધા એની હારે માણસો હતા, વડીલો, આગેવાનો, બીજા સંતો. સંતની સમાધિ ખોલી, ધૂણા ઉપર બેઠા હતા. રાજા દંડવત પ્રણામ કરે, જો આનું નામ સંત. જાણવા સત્ય કીધું, આપ કોણ? કે બાપુ હું તો ગુનેગાર છું, હું પાપી છું, હું અધર્મી છું. બાપુ મને અંધી ચડી ગઈ હતી, મને માફ કરો બાપુ. તમે કાંઈ બોલ્યા નથી, પણ તમારી જે કદુવા લાગી છે, મારી નગરી ઉજળ થઈ જાય છે બાપુ, આપ આવો. આને સંત કહેવાય મિત્રો. સંત કે આમ કરે ભલા માણા. સંત છે ને આમ નજર કરી, 5-25 જણા ઉભા હતા. સંતે મનોમન વિચાર કર્યો કે આ 5-25 જણા છે ને, આને પંચ કહેવામાં આવે. પંચની સાક્ષી હવે મારે જવું પડે, ને જો ન જાવ તો મને ઉપર વાળો માફ ન કરે. સંત પાછા ગયા. જે કીધું રાજાને, બાપુ જ્યાં આપ ધૂણો ચેતો તો એ જ જગ્યાએ પાછા આપ આવો. સંતે કીધું, હવે એક કરો, તમારા ગામના ચોકમાં મારે ધૂણો ચેતવવો હશે. ગામના ચોકમાં ધૂણો ચેત્યો. સંત સમાધિ ચડાવી. તમે જુઓ,
તત્વ છે મિત્રો, એટલી તાકાત છે કે તાર ટપાલ કોઈ કામ ન કરે, અહીંયા પ્રાર્થના કામ કરી લે, કારણ કે પરમ તત્વને ગોતી લે, એટલી તાકાત છે. કારણ કે વિજ્ઞાન ધર્મની પાછળ છે. આંખ બંધ કરીને ખોલ્યું, કીધું કે રાજન, અમારે સંતને માન અપમાનનું ન હોય, પણ રાજન તને એક મંત્ર આપું છું, એ મંત્ર તું અમલ કરીશ કે બાપુ કદાચ મારા પ્રાણ જોતા હું આપી દઉં, પણ હવે મારાથી મારી નગરીની જે હાલત થઈ ગઈ છે, જે મારા રૈયતના માણસો દુખી છે, મારા 3 કુંવરો છે એ પણ તૂટિયા થઈ ગયા છે, જેને લકવા કહેવામાં આવે છે. ત્રાહા મોઢા થઈ ગયા છે, હાથ પગ કામ નથી કરતા, શરીર એના વ્યસ્ત થઈ ગયા છે. આ સંત કીધું, રાજન હું તને એક મંત્ર આપું છું કે આદેશ કરો બાપુ. રાજન, પેલા તારા ગામની માલકોર, તું જે ગામની માલકોર સદાવત ખોલી દે, તારી નગરીની માલકોર, અને તું અન્નનું મન દાન કરવા. તારા ભંડારો હળી ગયા છે, તે બધાનું લૂંટીને ભેળું કર્યું છે, એ તું ખોલી નાખ, આપી દે, ખવડાય. બીજું વસ્ત્રનું દાન કરજે. જો તારી પાસે હોય તો તું વાયુ ગળાય અથવા તળાવ ગળાવ. રાજન, આ સંત ખુશ થઈ ગયા. રાજા, બાપુ એ તો હું બધું કરાવીશ આપની દયાથી આદેશથી, પણ મારા 3 દીકરા એને હું કેમ કરીશ? મારા 3 દીકરા વ્યસ્ત થઈ ગયા છે, તૂટિયા થઈ ગયા છે. સંત છે ને મિત્રો, આપણે કહીએ દવા અને દુવા. જે જંગલની, કારણ કે સંતની આગળ જડીબુટીઓ હોય, પણ એ કોઈને આપે નહીં. જરૂર પડે ને અહીંયા જ સંત આપે, નગર આપે નહીં. એવી જડીબુટીઓ હોય, કદાચ ઘા લાગ્યા હોય તો લોહી બંધ થઈ જાય, મોરસા આવી ગયો તો માણસ ઉભો થઈ જાય, જીવ કદાચ 10મા દ્વારે વયો ગયો હોય, 11મા દ્વારે તાળવે તો જીવ આવી જાય. અને જેની જનાવર પણ કરડ્યું હોય તો જેની જનાવરને ઉતારી લે. આવી એમની પાસે બધી જડીબુટીઓ. કીધું, લે રાજન, આ જડીબુટી છે, રોજ તું તારી કુળદેવી અને સૂર્યનારાયણની પૂજા કરી તો જે સેતવીશ એ તારું કામ થાય છે, પણ આનો દુરુપયોગ ન કરતો, સદુપયોગ કરજે. આ સંત જે સંતે જેને જડીબુટી આપી, ઔષધિ જેને કહેવાય આપી, એનો ઉપયોગ માંડ્યો કરવા. રાજા ઉપયોગ કર્યો, પેલા એના કુંવરનો કર્યો, કુંવર એના હારા થઈ ગયા. કારણ કે દવા અને દુવા બે આપણે કહીએ છીએ, દવા અને પછી દુવા. શક્તિ આવે તો આપણે બાટલો ચડાવી દેવાય, ડોક્ટર પાસે જાય એટલે એ શક્તિ આવી જાય. એ એક પણ શક્તિ છે. બોટલ છે ને પાણીની, એ પણ શક્તિ છે. આ લાટ છે, એ પણ એક શક્તિ છે. મારા તમારામાં પણ એક શક્તિ છે. આપણે શક્તિ વહી જાય એટલે સીધા ડોક્ટરને કહે છે, ડોક્ટર આપણે તરત બાટલો ચડાવી દે, દવા દે, કારણ કે ડોક્ટર ભગવાનનો ભાઈ છે. એમ સંતે જે એને જડીબુટીઓ આપી હતી, દિવ્ય દ્રષ્ટિ જે એને જોતી હતી આપી હતી, અને એક પછી એક એનો સમયમાં વળતો આવવા માંડ્યો, દિવસ આવવા માંડ્યો. પણ હતો એથી હવાયું થયું, નગરને ભેળું કર્યું ઢોલ વગાડી કે આજથી મારા નગરની માલકોર મારે કાયમ માટે સદાવત ખોલવો છે કે મારા નગરની રયત 18 વરણ એ સદાવતમાં જમે, અને વારે તહેવારે પણ હું એને તમામ વસ્તુ પૂરી પાડીશ. આ સંતના આશીર્વાદ. પછી રાજા દીકરા એના હારા થઈ ગયા,
ખૂબ માની કૃપા થઈ ગઈ, સંતના આશીર્વાદ મળી ગયા. પણ સદાવત રાજાએ 7 જગ્યાએ ખોલી નાખી, 7 જગ્યાએ ખોલી. પણ એ તો ફળ ફૂલ્યું હો ભાઈ. કારણ કે અન્નનું દાન, વસ્ત્રનું દાન, વાહ રાજા એ બધા મેંડા આશીર્વાદ દેવા. અને મેંડો જેને કહેવાય દિવસ આવવા, ફળ ફૂલ મેંડો ફેલવા. પણ એ નગરની માલકોર કોઈ દિવસ રોગ નતો આવ્યો, એ નગરની માલકોર કોઈ દુકાળ નતો પડ્યો, એ નગરીની માજો કોઈ રાજા ચડાઈ નથી કરી શક્યો. આ સંતના આશીર્વાદ. પણ તાકાત કેની? અન્નની. આ અન્ન આટલું કામ કરે છે, કારણ અન્ન દેવ છે. જેથી અન્ન તમે કોકને ખવડાવો બહુ પુણ્ય છે. અન્ન અને વસ્ત્ર આ મોટું મહાદાન છે. એટલે આપણા સંતોએ જેને કહેવાય અન્નદાન કર્યા છે, ભજન ને ભોજન. જુઓ તમે જગાયુમાં આ સંતને કોઈ માન અપમાન નું હોય, સંતને માફાનું હોય. અમારે શીનો માફો ભાઈ? સંતને હોય, પણ સંતને કોઈ દી દુભાવાય નહીં. બાપુનો 18 વરણ છે તમારી નજર સામે, આપ જોવો છો. અહીં પક્ષપાત નથી, અહીં બધા આવે. કેવા હોય મગજના, કહેવાનું હોય. અમારું કામ છે ક્ષમા કરવાનું, સમજી લ્યો. પણ અહીંયા ક્યારે માણસ આવતો હોય, કંટાળેલો માણસ આવે, એને તમે ખીજાવો, એને તગડો, તો આમે માણસ ભંગાઈ ગયો હોય, આમે માણસ મગજનો જેને કહેવાય ટેન્શન હોય. પણ અમારું સંતનું કામ છે એને આશ્વાસન આપો, 2 શબ્દ હારા કહો તો એનું ભાર ઉતરી જાય મગજમાંથી. આ અમારું કામ છે. એમ તમારો જન્મ દિવસ હોય 18 વરાળ, તો દાન અન્નનું કરજો અને વસ્ત્રનું દાન કરજો ને. હું તમને સાચી ઠોકીને કહું, કોઈ ધામે જવાની જરૂર નથી તમારે. મહાદાન, અન્નદાન મહાદાન. એ નગરી હતી એથી હવાઈ કરી દીધી આ સંતના આશીર્વાદ. આ સંતની જેની ઉપર દ્રષ્ટિ પડી જાય તો એની કંચન વર્ણની કાયા થઈ જાય. આ સંત પણ દાન દઈને કોઈ વાગો નહીં. 18 વરણ તમારા જન્મ દિવસ આવા ઉજવજો. હું કાલે કીધું તું મેં, તમે 3 પેઢીના નામ લખો. દીકરાનું, બાપનું, દાદાનું, પરદાદાનું. 4 પેઢીના નામ લખો અને પછી તમે એને શેને કહે શરીએથી કાપો. આમ કાપો, કટકા કરો. 1 ઇંચના, 1.5 ઇંચના, 2 ઇંચના, 1.5 ઇંચના. પછી તરવારથી તમે કાપો છો. જન્મ દિવસ આ તમારા મૂળ અમેરિકા જાય ને તમે આ વિકૃતિ ખોઈ દીધી. એ કટકા કરો ને, પેલા દીકરાના કટકા કરો, પછી બાપના, દાદાના, પરદાદાના, પછી આમ કટકા કરો, આમ કટકા કરો, અને પછી લઈ લઈને તમે ખાતા હોય. આ તમે કાયદેસર એક હત્યા કરો છો. હત્યા. આને હત્યારા કહેવામાં આવે છે, દેશી ભાષામાં ખૂની. જીવતા જો તમે કટકા કરતા હોય તમારા મા બાપના, દાદાના, પરદાદાના, તો આથી તો તમે પાપી બીજા હોય કોણ? બોલા બહારનું છે. હેપી તૂટ્યો ધંધો કરી નાખ્યો. ભારતનું નથી, આ બહારની ખો ખોઈ દીધી છે. આ વસ્તુ છે. આ કટકા ન કરો, શરીયથી કરે. આને ઉઠ્યાણ કહેવાય, તરવારથી. આને પેઢી ઉઠ્યાણ કહેવાય. આપણે કહી છે ને કે દીકરો કપાતર કાપ્યો, પાક્યો, કા 3 પેઢી ઉજાડી દીધી, કહી છે ને. સમજો, કોઈ દી જન્મ દિવસમાં સરિયું નો ફેરવો, તરવાર નો ફેરવો. તમે હત્યા કરો છો તમારા પૂર્વજોની. પછી કટકા કરો ને તમે ખાઓ ને બીજા ખાય. આ પાપ છે. પણ જન્મ દિવસ એવા ઉજવો, કોઈ પણ ની દીકરી હોય, મેઘવાળની હોય, મુસલમાન હોય, વાલ્મીકની હોય, દેવી પૂજકની હોય, કોઈ પણ 18 વરણની દીકરી હોય, એના ઘરે જઈને 5 દિનનું રાશન આપો, એને વસ્ત્ર આપો કે એને ફીના પૈસા આપો. કોઈ દીકરી હોય એને ડિલિવરી હોય, ગરીબાઈ હોય, તો એને જઈને મદદ કરો કે બેટા
આલા તારા ઘરમાં 15 દિનનું રાશન અને 2000 કે 1000 કે 5000 દીકરી તારે હમા મહિના છે દીકરી કદાચ દવાખાને તારે જરૂર પડે તો આ 5000 રૂપિયો અને વધારે જરૂર પડે તો અમે તારા ભાઈ છે તું અમારી બેન ને અમે તારા ભાઈ આ દીકરીને કોઈ દી દવાખાને નહીં જવું પડે આમ તમે લાખો રૂપિયા બગાડો છો 50,000 ના દારૂ પીવે મારા દીકરા ઉઠિયાણ દારૂ પીવે 3 પેઢીના નામ પાછા તરવાર ચીન કાપતા આ તમે જુલમ કરો છો જુલમ મૂળબારનું મને એક બતાવો આ ગો તમે ભારતમાં ખોઈ દીધી અમેરિકા જાય છે ને તમે વિકૃતિ આ ભારતને બગાડ્યો તમે આ માં છે તમે માનું અપમાન કરવા માંડ્યા છો મિત્રો માનું અપમાન કરો કારણ કે માનું અપમાન કરે એની જાતિ નો જોવો એને આ દેશમાંથી ખદેડો એની જાતિ નો જોવાય એને ખદેડો માનું અપમાન જે કરે ને સમજી લેજો મામાં બધી આવી ગઈ 1 વર્ષની હોય તો ભલે 18 ની હોય તો ભલે ને 80 ની હોય તો ભલે એને માં કહેવામાં આવે છે દીકરીનો જન્મ થાય એટલે આપણે શું કહી શકીએ લક્ષ્મીનો જન્મ થયો જુવાન થઈ એટલે આપણે કહી શકીએ દીકરી પછી હારે જાય એટલે ઇજ્જતના વાવેતર કરે એને માં કહેવાય હાય ગદારો જે માનું અપમાન કરે છે આ ધરતી ઉપર ભાર રૂપી છે સમજી લ્યો મેં કાલે કીધું તું કાદુ મકરાણી નું ખેડૂની બાઈ ને આવું મા માથે આવું શું ખેડૂની બાઈ ને ગોરા અપ્સરે પાટું મારી તડફડવા માંડી બાઈ નાના છોકરા માં મીંડા કરવા તડફડવા માંડી અને અપ્સર ગોરો ઘોડા માથે બેઠો બેઠો ખડખડાટ દાંત કાઢે ખેડૂ ગરીબ માણા ધ્રુજવા માંડ્યો ખાલી પાણી પાવામાં ખેડૂની બાઈએ વાર લગાડી એમાં એને લત મારી અવળી કુરખની લાગી આણી લત મારી વરામણી લાગી ગઈ બાઈ ગોટો વળી ગઈ પણ તડફડિયા મંડી મારવા હું મરી જાઉં તો વાંધો નહીં પણ મારા બટલા રખડી જાય છે આ માં વિશે વાત કરું છું આ ગદારો આ માના અપમાન થાય છે તમે ભાર રૂપી છો કોઈ પણ ની હોય દીકરી કોઈ પણ ની માં હોય એનું અપમાન કરે અને આ દેશમાં રહેવાનો અધિકાર નથી આ ધરતી ઉપર ભાર રૂપી છે એ રાક્ષસ છે આવા રાક્ષસને ખતમ કરો અને કાદુ મકરાણી મુસલમાન છોકરાનો અવાજ આવવા માંડ્યો કાદુ મકરાણી સાથીઓને કીધું કે અવાજ આવે છે જાઈને જોયું કે એક બાઈ છે તડફડિયા મારે છે ગોરો અપ્સર છે એને રામની પાટું મારી છે એટલે બાઈ તડફડિયા મારે છે છોકરા માથે રાડ્યું નાખે છે છોકરાને વસ્ત્ર પહેરવા નતું અને કાદુ વાલો ના મારી માફ કરજો વાલો ના મોરી ગયો અહીંયા જોવા બારવટિયાના નેમ કીધું કે અપ્સર ખેડૂની દીકરી છે આ ખેડૂનું ભાત લઈને આવી હતી એનો ઘરવાળો રાડ્યું નાખે છે એના બટલા માથે રાડ્યું નાખે આનામાં હાંભું તો જો આને વસ્ત્ર હારા પહેરવા નથી અને આ બાઈ ને તે વરામની પાટું મારીશ અપ્સરે એટલું કીધું કે આવી કેટલી અમે મારી નાખી શું કરી લઈ છો અને એ વાલો નામોરી ઘોડા માથે અપ્સર બેઠો તો ગોરો અને પગ પકડીને પેગડા હદુકો નાખ્યો હેઠો અને એના 1-1 ફૂટના કટકા કર્યા કોણે વાલા નામોરીએ ગોરા
હું તારા કટકા કરું કે અમારી માં, અમારી દીકરી કે અમારી બેન નું જો કોઈ અપમાન કરે તો અમે એને આ હાલ કરી અને કોથળો લાશનો કટકા કરી અને જેને અંગ્રેજોનો કેપ હતો, ગોરાનો કેપ હતો, એમાં જઈને ઘા કરી નાખ્યા. ગાલ્યો આ તમારા રાક્ષસ, અને આવા હજી રાક્ષસ ના ક્યાંક હજી વાલો પૂરા કરી છે. આ વાલો મુસલમાન પણ નેતી ટેકી ના. એમ માનું અપમાન કરે મિત્રો સહન ન કરશો, કારણ કાલે આપણી માનું કરશે. માં છે આ ભાર રૂપી છે. જે માનું અપમાન કરે એની જાતિ નો જોવો, એની જાતિ જોવાય જ નહીં, એને ખદેડો, બસ ખદેડો. ભારતને હાનિ પુગાડી રહ્યા છે, ભારતની એકતાને તોડી રહ્યા છે. આવા રાક્ષસોને આ ધરતી ઉપર ભારરૂપી છે, આને ખદેડો. કારણ કોઈ પણ ની જાય જણી હોય, 18 વર્ષની એ દીકરી છે, બેન છે ને માં છે. કોઈ પણ દીકરીનું અપમાન કરો, બેનનું કરો કે માનું કરો, એમાં આપણે બધા આવી ગયા છે. એક માનું અપમાન કરી છે તો હું તમે શું કરી લઈશ? શું મારાથી તમારાથી થાય? રાડું પાડીશ. પણ આની જાતિ નો જોઈશો. સમજો, આ માં, એક માં દીકરાનો જન્મ દિવસ અને માં મજૂરી કરે, એકનો એક દીકરો મજૂરી કરે. માએ કીધું કે મારા દીકરાનો જન્મ દિવસ છે, એટલે માં સીધી મસ્જિદે ગઈ. ક્યાં? મુજાવર હતો. એ મુજાવર ની પાસે જાય માએ દીકરાને પગે લગાડ્યો અને માએ કીધું, બાપજી, હે સાંઈ, હે ઓલિયા, હે ફકીર, આજ મારા દીકરાનો જન્મ દિવસ છે. હે ઓલિયા, તમે એને આશીર્વાદ આપો, મારો દીકરો નિરોગી રહે. પણ મેં એવું સાંભળ્યું છે બાપુ, તમને જલેબી બહુ ભાવે છે. આ માં બોલે છે, મેં એવું સાંભળ્યું છે તમને જલેબી ભાવે છે બાપુ. કે હા બેન, જલેબી મને બહુ વાલી છે. કે બાપુ અમે ગરીબ માણસ, બીજું તો તમને શું આપી, પણ મેં મહેનત મજૂરી કરી છે ને એમાંથી મેં રૂપિયો 1.5 રૂપિયો બચાવ્યો છે, અને તમારા માટે હું જલેબી લાવી છું. પગમાં મૂકી કે બેન, પડીકામાં શું છે? કીધું, ઓલિયા સાંઈ, તમને જલેબી ભાવે છે ને, એટલે હું તમારા માટે જલેબી લાવી છું. મારા દીકરાનો જન્મદિવસ છે તો તમે જલેબી આરોગજો. ખાતા એમ ન કીધું, આરોગજો. તેથી મુજાવરે એટલું કીધું, એ ઓલિયાએ એટલું કીધું, બેન તમે મારા માટે જલેબી લાવ્યા છો, પણ મને તો રોજા હાલે છે. હે, મને રોજા હાલે છે. કાંઈ વાંધો નહીં બાપુ. પડીકું વાળી લીધું, આંખમાંથી દડ 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 આહોડા મંડ્યા પડવા. મુજાવર તેની એટલું બોલો, બેન રોવાનું કારણ? કે કાંઈ નહીં. નહીં બેન, તારા આહોડા ક્યાંક મને કહે છે, સંકેત આપે છે. રોવાનું કારણ? કે બાપુ રોવાનું કારણ એ છે, હે ઓલિયા, રોવાનું કારણ એ છે કે મારા દીકરાનો જન્મદિવસ, ગરીબ માણસ અમે બીજું શું આપી, પણ જો તમને આજ રોજા હોય તો મને એમ લાગે છે ગરીબના નસીબ ગરીબ જ હોય છે. હે, ગરીબના નસીબ છે ને હંમેશા ગરીબ જ હોય છે. શબ્દ પૂરો થાય ન થાય એટલું કીધું ઓલિયાએ. મુજાવરે એટલું કીધું, બેન મારું વ્રત ભલે તૂટે પણ તારું દિલ નો તૂટવું જોઈએ. માં, લાવી જલેબી હું ખાઈ જાઓ. આ ફકીર, આ મુજાવર, હે માં, તું તો સમાજની જગદંબા છો માં.
આ વસ્તુ આપ જાણો છો જોગીદાસ ખુમાણ એમાં મુંજાવરનો મોરલો જેને કહેવાય ભાવનગરના સૈનિકો માર્યો તો અને મુંજાવરે પાળેલ મોરલાને મારી નાખ્યો. લાલે કીધું કે અમારે આને શેકીને ખાઈ જવો છે. અને તેની મુંજાવરે 10 આંગળીઓ પછાડીને કીધું કે સૂર્ય હાથમાં પેલા જો તમને ખુમાણાનો ભાલા ન લાગે તો હું આ સાઈ ફકીર ઓલિયો ટળી જાઓ. આપ જાણો છો. અને એને ખુમાણોના ભાલા લાગ્યા હતા જોગીદાસના. અને એક જણાએ નતો ખાતો ને એને કહી દીધું કે મેં મોરલો નથી ખાતો. આ ઓલિયા, આ ભક્તો, આ દાતારો, આ સુરીરો, આ બારવટિયાઓ, આ નેકી ટેકી, અરે કોઈ પણ બેન દીકરીનું અપમાન થાય એને સાખી લેવાય નહીં બાપ. એની કોમેન્ટો ન કરાય, એનો સંગ છોડી દેવાય. એને આ દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી. એને ખદેડાય અહીંયાથી.